તો રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે। સરકાર 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી જામનગર જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે। મગફળીની ગુણવત્તામાં પણ રાહત આપવાની માંગ કરી રહ્યા છે। માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટા પાયે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં પડેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકવવા રણમાં પહોંચ્યા હતા તેવા સમયે જ અચાનક કમોસમી વરસાદ પડવાથી તેમના ઝૂંપડા, સોલાર પેનલો અને પંપ સહિતનો માલસામાન ગરકાવ થઈ ગયો છે, જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે। આ કમોસમી વરસાદના કારણે રણમાં મીઠાના તૈયાર કરેલા પાટા ધોવાઈ જતા ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ અગરિયાઓ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ પર જોવા મળી રહી છે। ઊંઝા માર્કેટયાર્ડમાં 20 કિલોએ ₹300 કરતાં વધુનો વધારો નોંધાયો છે અને હાલમાં ભાવ 3800ની આસપાસ ચાલી રહ્યા છે। વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે। હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000 થી 14,000 બોરીની નોંધાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે જીરાનો ક્રોપ તો લેટ થશે થોડો। કાઠિયાવાડ છે, અહીંયા કચ્છ છે, એટલે વાવેતર થોડું લેટ થશે અને વાવેતરમાં પણ થોડું ઓછું થયું લાગે છે વરસાદના કારણે, ભેજવાળા વાતાવરણના કારણે। અને હાલ એવું લાગે છે કે હાલ બી વાતાવરણ ખુલી ગયું છે। વાતાવરણ ખુલ્લું રહે તો પછી આ ભાવ સ્ટડી રહે છે અને વાતાવરણમાં થોડો બગાડ આવે પાછો તો 5-10 રૂપિયાની તેજી આવે। જીરુમાં જે વાવેતર થવાનું છે એમાં લગભગ 20% જેટલો ઘટાડો થાય એવી સંભાવના છે અને આ પરિસ્થિતિના લીધે જે જીરામાં ભાવ ઘટી અને 3400-3500 રૂપિયા મણની આજુબાજુ થયા હતા એમાં 300 થી 350 રૂપિયા જેટલો વધારો થયો છે।